વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ. જે વ્યક્તિ વચનના પાકા હોય, વિવેક જેની અંદર હોય, બ્રહ્માદિ લાગે એને પાય રે. આચાર પ્રથમો ધર્મ. એ પ્રથમ ધર્મ છે આચાર વિચાર વિવેક. સદાચારશ્ચ સદભક્તિર વિવેકો વર્તતે. વિવેકની પ્રાપ્તિ કેવી રીતે થાય? સદાચારશ્ચ સદભક્તિર વિવેકો વર્તતે કથમ. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ. પાનબાઈએ 52 ભજનો લખ્યા. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ. જે વ્યક્તિ વચનના પાકા હોય, વિવેક જેની અંદર હોય, બ્રહ્માદિ લાગે એને પાય રે. બ્રહ્મા વગેરે દેવો એને નમસ્કાર કરે. કોને? કે જે વ્યક્તિ વચનના પાકા હોય. આમ તો સૂર્યને ફરતા 12 કલાક લાગે, પવનને 4 મિનિટ લાગે, પણ માણસને ફરતા 4 સેકન્ડ ના લાગે. પણ વચન વિવેકી, તમે જે બોલો એ કરો, એ પ્રથમ ભક્તિ છે. જે બોલ્યા એ કરવું. થિંક બિફોર યુ સ્પીક. બોલતા પહેલા વિચારો. કાં તો બોલશો જ નહીં. ગ્રહો કોઈને નડતા નથી. કર્મ તમારા નડે અને કર્મ બોલવાથી નડે. જીવનમાં વચન વિવેકી જે નરને નારી પાનબાઈ. બ્રહ્માદિએ લાગે એને પાય. જે બોલો એ કરો. વચનની થાણ સમજી. જે વ્યક્તિ વચનને સમજે ને એને બીજું કરવું પડે ના કાંઈ. એને બીજું કાંઈ નથી કરવું પડતું. જે વ્યક્તિ માત્ર જો વચનનું મહત્વ સમજે. આ તો બોલશો જ નહીં, પણ બોલો તો કરો. હા, કદાચ ન બોલવાનું બોલાઈ ગયું તો એકવાર તો કરી જ દો, તો તમને જાણ થશે કે બીજી વાર આ ભૂલ ન કરાય. એ જે છે ને એ હોશમાં જીવવાની પદ્ધતિ છે. અને એવું નથી કે માળા કરવી, અનુષ્ઠાન કરવા, કથા સાંભળવી એને જ ભક્તિ કહેવાય. ભક્તિ એને કહેવાય કે તમે પ્રેઝન્ટમાં જીવો. જ્યાં છો ત્યાં તમે છો કે નહીં એ જ જીવન. ગતે શોકન કર્તવ્યમ ભવિષ્યમ નિવચિંતયત વર્તમાને શુકારે છે વર્તયત વિચક્ષણા. ભૂતકાળ તમે કોઈ દિવસ એનો શોક ના કરશો. જે થઈ ગયું છે એ તમે કદાપી શોક ના કરશો. ભવિષ્યમ નૈવ ચિંતયત. ભવિષ્યની ચિંતા ના કરો. વર્તમાને સુકાર્યેષુ. વર્તમાન જે છે એમાં તમે જીવો છો કે નહીં એ મહત્વનો છે. બુદ્ધિશાળી વ્યક્તિ, વાઇઝ મેન, રેશનલ થિંકર એને જ કહેવાય કે જે વર્તમાનમાં જીવે. અબ્રાહિમ લિંકને બી ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે પાસ્ટ ઇઝ ધ હિસ્ટરી, ફ્યુચર ઇઝ મિસ્ટરી એન્ડ ધીસ મોમેન્ટ ઇઝ અવર ગિફ્ટ. વાય શુડ વી લિવ ઇટ? બુદ્ધિશાળી વ્યક્તિ જેને કહેવાય કે જે વર્તમાનમાં જીવે. તમે અહીંયા બેઠા છો અને અહીંયા જો તમારું ધ્યાન ન હોય તો તેલ પરી જાય અને પૂરીઓ કાચી રહે. જે કામ કરો છો એ તમે એક જ કામ કરો. વચન વિવેકી.